સિલિન્ડર છે ને લિંક થતો હતો એટલે આખા રૂમમાં વાસ આવતી હતી આની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હવારમાં બધાને જય માતાજી. આવી જાઓ હવારમાં નાસ્તો કરવા. હા, જો આ ગરમા ગરમ સુલે થાય છે ભાખરી, નખરા કરી. સાંજ ભાખરી થઈ ગયું છે આપણું તૈયાર. ઉડે ને તે માથે પડતા હતા. બહાર હું લેવ કાઢશો પણ અરે ઉડતા હતા. તો હવારમાં સુલાની ભાખરી કા દેહ જેવો આનંદ છે અહીંયા દેહમાં કેમ હોય એમ જ છે અહીંયા આપણે. સુલે ભાખરી આપણે શું કામ કરી? રાસ કે ખાવા કરી? ગરમ ગરમ ખાવા કરી પણ છે ને અમારો બાટલો વહી ગયો છે એટલે અમે સુલે બનાવી ભાખરી. નકર મારા સુલે નહોતી કરવાની તો રાસ કહે કે 2 દિવસ હવે બાટલો લાવવો જ નથી, બધું સુલે ખાવાનું બનાવી એમ કીધું. કા એમ કીધું ને બનાવવાનું એટલે સુલે બનાવવાનું છે એમ કીધું છે. રાસ ખીજાતા હતા બધું એ કે હું બાટલો નહીં લાવી દઉં કે છે ને સુલે બનાવશે ખાવાનું એમ કીધું છે. એટલે હું સુલે મારે સા ઠરી જશે. હાલો હું ખાઈ લઉં પેલા. ઝીનું જાગે ને પછી એને હાટું એને તળેલી રોટલી ખાવી હતી એટલે સાંજની રોટલી પડી છે ને એને તળવાની છે પાછી. મેં કીધું જાગે ને પછી તળી દઉં એમ છે. હવે રાજ હવે સા લેવીશ તમારે તો વાટકો લઈ આવી દઉં. હે સા ઠરી ગઈ ને એટલે 2 વાટકા બગાડ્યા જોઈને એ કે ઠરી ગઈ એમ કહે છે. આપણે માટલું જો અમે બાજુમાં જ લઈને બેઠા છે એવો. આજે કીધું ને વાડી છે પણ એને કીધું 2 દિવસ હું બાટલો નહીં લાવી દઉં તો મેં કીધું છે ને માટલું અહીંયા જ લઈ લઉં ને બહાર, કેમ કે અંદર વારે કોણ પાણી ભરવા જાય. દેહ જેવી મજા લેવી હોય તો બધી દેહ જેવી મજા લેવાની હોય ને. કા આ પણ બહાર મૂક્યું હતું ને અતિશય ટાઢું પાણી આમાં વધારે થઈ ગયું છે. એકદમ મસ્ત ટાઢું પાણી થઈ ગયું છે. માટલામાં મસ્ત પાણી થઈ ગયું ટાઢું. હું ખાઈ લઉં સા. હાસું ઠરી ગઈશ મારી. કદી જોવા છોલે બનાવ્યું તું ખાન તે બહુ વાસણ કાળા થઈ ગયા હતા એવું હતું તે એવું છે તે ધોવે છે છામડા. વાસણ કાળા થઈ ગયા બધા. હા સુલે ખાવાનું બનાવ્યું ને એટલે કાજીનું. હા બનાવું ને તે છોલે આવીશ તો ધોવડાવવા. નહીં સવા માટે બાટલો છલકાઈ ગયું છે તે છે ને મારા મમ્મી ના પાડું છું ને તોય મંડાઈ ગઈ, તોય મંડાઈ જાય. કીધું ને તોય મંડાઈ જ જાય. એટલે છે ને એમાં એવું છે સવારમાં હું કહેતી હતી ને કે ચૂલા ઉપર ખાવાનું બનાવ્યું મેં તો બાટલો આ અમારો સિલિન્ડર છે ને લિંક થતો હતો એટલે આખા રૂમમાં વાસ આવતી હતી આની. તો સાંજનું એવું થતું હતું એટલે બંધ કર્યો બાટલો અને અત્યારે પછી છે ને આ કાઢી નાખ્યો. આમાં પ્રોબ્લેમ આવી ગઈ છે. આ છે ને ખરાબ થઈ ગયું છે, આના લીધેથી લીકેજ થાય છે એટલે અમે ચૂલા ઉપર ખાવાનું બનાવ્યું. બાટલો તો છે તે વહી નથી ગયો, હજી છે એમાં ગેસ ખતમ નથી થયો પણ આના લીધેથી આ છે ને લીકેજ થતું હતું. તો ધ્યાન રાખવું પડે ને. આખા રૂમમાં બધી વાસ આવી ગઈ હતી. લીકેજ થાત ને ધૂમ થઈ જાય. મારું તો આવ્યું જ હતું. પછી છે ને રાસ કહે કે હવે રેવા દે આ 1 દિવસ માટે અને તું ચૂલા ઉપર ખાવાનું બનાવી નાખ. આમ થાય છે ને એ કે બા ને દાદા આવવાના છે દેશમાંથી તો એ કે રેવા દે કે આ અમારે છે ને બદલવું પડે એમ છે. આ લીધું ને નવું અમે રૂમ ચાલુ કરી 1 વર્ષ જ થયું છે પણ આ તોય ખરાબ થઈ ગયું છે એવું લાગે છે. કેમ કે આ એકદમ આપણે આમ બાટલો આમ બેહાડ્યું ને તો ઓલો ટક જે અવાજ આવે ને આમાં નથી આવતો, બંધ થઈ ગયું છે. એટલે આ સીધું આમ લિંક જ થવા મળે છે. એટલે છે ને એવું ચૂલા ઉપર ખાવાનું એટલે બનાવ્યું છે તે હું સવારમાં કહેતી કે બાટલો વહી ગયો છે પણ આ ખરાબ ને લીધે આવું છું છે એમ. તો હું જોતી હતી અત્યારે મેં કીધું લાય તો જીનું આપણે ચેક કરવું છે એમ. મને કહે છે કે તું રેવા દે મમ્મી કે તો નક્કી કે ફાટી નહીં કે બાટલો ફાડી નાખી કે તો રેવા દે કે એમ. મેં કીધું કે ના કાંઈ નહીં કરું, ખાલી ચેક કરું છું એમ. નકદ પાડ આવત. હા પાણી નો આવે છે ને આગ લાગે આગ આમાં. હા પણ તોય છલકાઈ જાય. એમ આ તો હાલો બધે જમા આવી જાવ. શાક છે
બટાકાનો આઠરો લાડલી ગોળ ભૂંગળા બધું છે સાસ એવું છે આવી જાઓ તમે પણ જમવા. આવી જાઓ તમે પણ જમવા જીનો જો આ ખાઈ ગયો. આમાં છે ને આ 5 રૂપિયાનું આવ્યું હતું. રાસ કદાચ લાવ્યા હશે કાલે એવું લાગે, ફ્રીજ ઉપર પડ્યું હતું. કાલે ઓલા બધા ખાવા આવ્યા હતા ને, જમવાનું હતું, કોણ લાવ્યું એ યાદ ન રહ્યું. કાજીનું ખબર નથી પણ હા, આમાં શું હતું? સોન પાપડી હતી કા. હા ખાઈ ગઈ તે ખાઈ આટલા કપડાં મેં જો અત્યારમાં ધોયા. અત્યારમાં એટલે બપોરે હો 3 વાગે આટલા ધોઈ નાખ્યા. કવરો છે ને કાલે ઓલા જમવાનું કીધું હતું ને, તો આ બધા કવરો આ અગાસીમાં ઢહેડીને એને હરખાઈના કરી નાખ્યા હતા. તો મેં કીધું લાઈ ધોઈ નાખો, અત્યારે ટાઈમ હતો. પછી હું કાલ મને ટાઈમ નહીં મળે, બા આવવાના છે, 2 દિવસ રોકાવાના છે. અહીંયા એક મેરેજ છે ને, લગ્ન છે, તો એ પતાવવા આવવાના છે. તે પછી મેં અત્યારે એ કાઢી નાખ્યા. પછી હું 2 દિવસ તો ટાઈમ નહીં મળે મને, બહાર રહેવાનું છે. જીનું જોવો જાગીને બેસી ગઈ છે ખાવા. કાજીનો ખાવા બેસી ગઈ ને આમ જો ફુલાવર કટિંગ કરું છું. આજે શાક બનાવવાનું છે ફુલાવરનું, સુલે બનાવવાનું છે, પાછું સુલા ઉપર બનાવવાનું છે. તો મેં કીધું કટિંગ કરી નાખું. ફુલાવરનું શાક હાલ છે ને જીનું? હે હાલ છે એમ કહે છે. જો ફુલાવરનું શાક મૂક્યું છે અને રોટલી બનાવવાની છે. અને જીનું છે ને આ ગાલ દુખે એમ કરતી નીચે ગઈ છે રમવા. અને મેં કીધું થોડીક વાર ગઈ ને એટલે અહીં નીચે અમારા અહીં નીચેના ઘરે જ ત્યાં આગી નહીં એમ. તો મેં કીધું ત્યાં સુધી છે ને હું રોટલી બનાવી નાખું. રાજ કહેતા હતા કે એને અહીંયા બપોરે શેઠ ખાવાનું લાવ્યા છે, તે ટિફિન કે આખું પડ્યું છે. તો મેં પછી રોટલી જો ઓછી બનાવી છે, અત્યારે એટલી થઈ રહી છે એમ. ગેસ તો કાંઈ શરૂ હતો નહીં, અત્યારે પાછું ચૂલા ઉપર જ ખાવાનું બનાવવાનું હતું. તો જો મેં શાક બનાવવા મૂક્યું છે. તપેલી જમે કાળી કરી, 2 ટાઈમ ખાવાનું કર્યું, તપેલી આખી પૂરી કરી નાખીશ. પણ શું કરું, તો ઓલા કપડાં હતા ને એનાથી મેં ચૂલા ભેગી હો. આજ તો પાછું કેરોસીન ખતમ થઈ ગયું હતું. તે વખતે રાજ કેરોસીન લાવ્યા હતા ને અત્યાર સુધી હાજર. હાલો આવી જાવ બધે લાડવા ખાવા. આજ તો જો કામે ઘેર આવતા હતા ને લાડવા લેતા હતા. કા જીનું હાટે ભૂંગળા. અમારે અહીંયા સુરતમાં કાંઈ દેશમાં બધાને લગ્ન હોય, અમારે ત્યાં લગ્ન હોય નહીં. તે લાડવા છે ને અમારે કાંઈ જમવાનું કોઈ કે નહીં, એટલે અમે લાડવા ઘરે લેતા આવ્યા. કા હાથે મંગાવી દીધા એમ. લાડવા તો ખાવા ઈ તે પાછા મોતીસૂરના હો, મજા આવે ખાવાની. એકદમ મોતીસૂરના મજા આવે ખાવાની. જીનું બેન હાટું ભૂંગળા. કા જીનું જો ગાલ પસોડું છું જો અત્યારે ઉતારવા ગઈ હતી, તે અત્યારે મોડું થઈ ગયું ખાવામાં, 9:30 જેવું થઈ ગયું. જો ગાલ પસોડું છું ને તે ઉતાર્યું. કાલે હજી 2 વખત ઉતારવા જવાનું છે. કા દુખે છે ને જીનું? હોઈ જાય હો ખાઈને, ખવાતું નથી એમ કહેતી હતી. તો કાંઈ નહીં, સારું હાલો ફુલાવરનું શાક રોટલી ને ખાઈ લેવી. હું ખવડાવીશ. ચાલો જીનુને વિડીયો પૂરો કરી દેવો ને. જીનું પૂરો કરશે નહીં કહે. જીનું ગાલ દુખે છે એટલે બહુ બોલી નહીં શકે, એટલે વિડીયો પૂરો નહીં કરે. સારું હાલો કાલ મળશું. ગેસનો બાટલો કાલ આવી જાહે. પછી દાદા આવશે. સવારમાં એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી નાખજો.